હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું અત્યારે બોલું છું સાવ ધીમે ધીમે, કારણ કે થઈ ગઈ છે રવિવારની સવાર અને ખુશી છે એ સૂતી હતી. તો આજે છે મેં કીધું તું એમ, પછી મને ખબર પડી કે ફ્રેન્ડશિપ ડે છે, તો ખુશી ઘરમાં રહેતી નહોતી. તો હું એને બહાર લઈ ગઈ કે ફ્રેન્ડશિપ ડેની બી શોપિંગ થઈ જાય અને રાખડીની પણ શોપિંગ થઈ જાય. તો બસ હું ને ખુશી ગયા હતા. તો સૌથી પહેલાં ખુશી માટે છે એની ફ્રેન્ડ માટે છે એ ફ્રેન્ડશિપ બેલ્ટ લીધો અને પછી છે મેં રાખડી સિલેક્ટ કરી. રાખડીની શોપિંગ થઈ ગઈ હતી ડન, અને પછી અમે આવી ગયા હતા ઘરે. આ છે ખુશીનો લાસ્ટ યરનો ફ્રેન્ડશિપ ડેનો ફોટો, કે ત્યારે છે એની ફ્રેન્ડ એને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા આવી હતી. તો સાથે સાથે મને એક જૂનો વિડીયો પણ મળી ગયો કે ખુશી એની ફ્રેન્ડ સાથે છે એ રમતી હતી. અને હવે પહોંચી ગઈ ખુશી એની ફ્રેન્ડને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા. ફ્રેન્ડશિપ ડેની સાથે સાથે દિવાસો પણ હતો. તો હું બનાવતી હતી રાજગરાના લોટની પૂરી ફરાળી. તો સૌથી પહેલાં મેં લોટ લઈ લીધો, એમાં થોડુંક નિમક નાખી દીધું અને બટેટા છે એ નાના નાના છે એ 2 પીસીસ છે એ બાફેલા છે એમાં એડ કરી દીધા. હવે હું નાખું છું કોરિએન્ડર, ધાણા ભાજી. તો બસ એ બધું નાખી થોડું મોણ માટે છે એ તેલ એડ કરી લીધું, અને તેલ એડ કર્યા પછી એમાં થોડુંક અમથું જ પાણી નાખવું પડશે કેમ કે બટેટાનું મોઇસ્ટ હતું. તો પછી મેં આવી રીતે ડો રેડી કરી દીધો. તો હવે હું બનાવીશ આની રાજગરાની સરસ મજાની ગોળ ગોળ ફૂલેલી પૂરી. તો ફરાળ થઈ જાય આપણું ગરમા ગરમ પૂરી સાથે સૂકી ભાજી અથવા તો માંડવી બટાટાની ખીચડી, જે બી બનાવશું એ. તો આ ફર્સ્ટ બેચ છે એ પૂરીની થઈ ગઈ હતી રેડી. પહેલાં મેં બેચ પૂરી નાખી હતી ટેસ્ટિંગ માટે કે ફૂલે છે કે નહીં. જો ના ફૂલે તો એ પ્રમાણે ચેન્જીસ કરવા થાય. બટ હોપફુલી છે એ પૂરી છે એ ફૂલી ગઈ. તો આ રીતે પછી મેં બધી પૂરી છે એ તૈયાર કરી લીધી. તો પૂરી અને માંડવી બટેટાની ખીચડીનું ફરાળ થઈ ગયું હતું રેડી. પછી જે કાંઈ પણ ક્લિપ હતી એ ખુશીએ મને લેવાનું દીધી કે અમે માંડવી બટેટાની ખીચડી બનાવી, ફરાળ કરી લીધું હતું. તો એ બધું થઈ ગયું હતું કમ્પ્લીટ, અને જમી અને ફ્રી થયા. પછી આજે હરિયાળી અમાસ હતી, તો એના હિંડોળા માટે થોડું ઘણું, મતલબ એટલું બધું હું કંઈ ડેકોરેશનમાં મને એક્સપર્ટી નથી કે પછી મને એટલું ફાવે પણ નહીં અને એટલી સૂઝ પણ ના પડે. પણ એટલી ખબર હતી કે આસોપાલવના પાનનો યુઝ કરી અને આપણે કરી શકીએ. તો બસ એના માટે હું થોડી ઘણી પ્રિપેરેશન કરતી હતી કે મારાથી જે પ્રમાણે થાય એ પ્રમાણે હું કરી શકું. અને આજે સન્ડે હતો તો મને થોડો ટાઈમ બી હતો એટલા માટે. અને ઘણી વખત કરવાની ઈચ્છા હોય પણ ટાઈમ ના હોય, અથવા તો થાક હોય તો ટાઈમ હોય પણ છતાં બી કરી ના શકીએ.
સાથે સાથે આપણા એક્સપર્ટ પણ કામે લાગી ગયા હતા અને એને ધરાર કાતર જ જોતી હતી. મતલબ હું લઈને મૂકું ત્યાં પાછી કાતર લઈ લેતી હતી. છતાંય મતલબ એને જે બી વસ્તુ હું કરતી હોય એ બધી કરવી જ હોય અને જે વસ્તુ ન લેવાની હોય એ જ એને લેવી હોય. જે આપણે ના પાડીએ ચાકુ કાતર એ જ બધી વસ્તુ એને ગમતી હોય. તો બસ આવી રીતે છે એ સિમ્પલ ડેકોરેશન કરી લીધું હતું. અને આની પહેલાં એક દિવસ છે એ ફળના જે ઈંડોળા બનાવ્યા હતા તો એની ક્લિપ પણ હું અહીંયા આગળ છે એડ કરી દઈશ કે ખુશી છે એ કેવી રીતે ઝૂલાવે છે. Next day. હારે ફળ ફૂલનો ઈંડોળો બનાવ્યો, હારે ફળ ફૂલનો ઈંડોળો બનાવ્યો, હારે માં કેળા ને નાસપતિ સોએ, શ્રીનાથજી ઝૂલે. Later that night. પંખીડા ઉડી જાજે પાવા ધોજે માતાડીને જઈને દેજો દઈ બેરમે માઇકમાં ગાતા હોય એવી રીતે ગાઓ. ગાઓ. શું પંખીડા ઓ પંખીયા તું ઉડી જાજે તું પાવાગઢ રે. હવે તું ગા. તું દા અમે તો શેરડો દવા હે ને અહીંયા પડી દીધી ઉપર બોલ. કાઈ માં કાઢીને જઈને કેજે, માતાજીને જઈને કેજો દઈ બેરમે રે સોનાનો રોડે બોછી એ અંબે માં ચારો દી એ જી રે. જી રે માતાજીને જોઈને કેજો ગરબે રમે રે. દઈ બેરમે રે હવે માતાજી બીજો કયો આવે? મને તારા તારા ડુંડા દેછી ઉતાઈ ગયો તારા વાતને પાછો વાય રે મને હવે ઓલું ગા. શું બેઠી માં. ઈ મને ના ખાવાય તો તું તો કયું આવડે તને? બીજો કયો ગરબો આવડે? મને આપે મમ્મી આપે મમ્મી ઈ જ કે ઈ? મમ્મી ક્યાં ઈ જ કે? તું જીતશે હું નહીં તો નવરાત્રિ માટેનું બુકિંગ સ્ટાર્ટ કરી દીધું છે અમે. કોઈને ખુશીને સિંગર તરીકે લેવી હોય આજે અમે નવરાત્રી આવે છે આજે નવરાત્રી આવે તું નવરાત્રિમાં એઝ અ સિંગર જઈશ ને ગાવા? દાદાને ઉરે તારી બેરામે છે દે દેવી અંબિકા. આજે અમે દાઈ તઈ છું આજે અમે દાઈ તઈ છું ખુશી તું તારે વ્લોગર બનવું છે? વ્લોગર હા બનવું છે? હું તો બની ગઈ. તું તારે ડોક્ટર બનવું હા કે વ્લોગર? મેં દોસ્તે મનું વ્લોગર નથી બનવું? ના ગુડ બાય. બાય ગુડ નાઇટ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આજે હેપી ફ્રેન્ડશિપ ડે તો ફ્રેન્ડ્સને બધાને કહી દે હેપી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે નહીં, તો હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે હેપી ફ્રેન્ડશિપ ડે A few moments later. હા ઓકે ઓકે
પછી ઘણા ટાઈમથી બહાર નીકળ્યા નહોતા, બાકી ખુશીને લઈને રોજ એક વખત લોંગ ડ્રાઈવ ઉપર જતા જ હતા, પણ હમણાં વરસાદને લીધે ક્યાંય નીકળ્યા નહોતા, તો એક વખત ચક્કર લગાવવા નીકળી ગયા. અને જ્યારે હું અહીંયાથી નીકળું ત્યારે મારી જૂની યાદો તાજા થઈ જાય કે હું અહીંયા પહેલાં રહેતી અને અહીંયાથી હું જોબ ઉપર જતી, અને એ બધી યાદો છે એ તાજા થઈ જાય. તો બસ આ નાનકડી ચક્કર લગાવી અને પછી અમે રિટર્ન થઈ ગયા હતા ઘરે. બ્લોગનું એન્ડિંગ લેવાનું બાકી હતું, તો હું અત્યારે એડિટ કરતી હતી, તો એડિટ કરતી વખતે હવે એનો લઈ લઉં છું એન્ડ. તો જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ.